ગુજરાત રાજ્યમાં લાંચિયા અધિકારીઓ ઝડપાયાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। તેવામાં કચ્છમાં લાંચિયા કર્મચારીઓ ઝડપાયા છે। ભુજ તાલુકા પંચાયતમાં કરાર આધારિત 2 કર્મચારીઓ લાંચ લેતા હોવાની બાતમીના આધારે એસીબીએ ટ્રેપ ગોઠવી હતી। એસીબીએ ભુજ તાલુકા પંચાયતમાં કરાર આધારિત લાંચિયા 2 કર્મીઓને ઝડપી પાડ્યા છે। મળતી માહિતી મુજબ ભુજ તાલુકા પંચાયતમાં કરાર આધારિત 2 કર્મચારી 400,000ની લાંચ લેતા એસીબીના ટ્રેપમાં રંગે હાથ ઝડપાયા છે। પીએમ આવાસ યોજનાના લાભાર્થીની સહાય મંજૂર કરવા પેટે લાંચ લેતા ગ્રામ સેવક અને ટેકનિકલ આસિસ્ટન્ટ ઝડપાયા છે। વિશાલ ભરતભાઈ જોશી ટેકનિકલ આસિસ્ટન્ટ, કરાર આધારિત પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ દર્શન વિષ્ણુભાઈ પટેલ, ગ્રામ સેવક પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણને એસીબીએ રંગે હાથ લાંચ લેતા ઝડપી પાડ્યા છે। પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।